નમસ્કાર મિત્રો, કેમ છો? હવે જોઈએ આપણે ઉત્તરાયણના દિવસોમાં ઘાટકોપરનો શું માહોલ હોય છે. લોકો ટાંકી ઉપર પણ ચડી ગયા છે. અહીંયા ચંદ્રોદયમાં પણ આપણે જોઈએ આકાશ પણ પતંગોથી છવાઈ ગયું છે અને અમારા બિલ્ડિંગમાં પણ પતંગની તૈયારી થઈ ગઈ છે પૂરી ઉત્તરાયણની. તો હવે નિહાળીએ આગળના દ્રશ્યો. हम लोग हजी वो बड़ी पड़ी છે ઘરે हम लोग એક એક કરીને લઈ આવી છે કેક તૂટે છે એટલે કરીને લઈ આવી છે બંટી શું કરે છે બેટા? ફિરકી પકડી છે. કેટલી પતંગ ઉડાવી? એક જ ઉડાવી? હા, વેરી ગુડ. ઈ પણ બહુ ઉપર જાય છે. બહુ ઉપર જાય છે. કેટલી પતંગ લઈ આવે છે પપ્પા? પપ્પા હજી ઘણી બાકી છે. બસ આ તો રેવા દે, મૂકી રેવા દે. આવી જા દીક્ષા, આવ્યો અહીંયા આવ. જો પાછળથી દેવ આવે છે. આ કોણ છે કાળી પતંગ? નજીક લે, હું ઘસીટી જોઉં તો. ખીચ ઢીલ દે, છોડ ઢીલ. ખીચ ઉપર લે. અરે છોડી ઢીલ દે ને પાછી સીધી કર. સીધી ઊભી દે. હાલે પકડી રાખ. ઉપર લે. હવે તમે લોકો કોઈ બીજી પતંગ ચગાવો. ગઈ ટાંકી પર ગઈ. છોડ. અરે ગઈ. હવે ના ગઈ, ઝાડમાં ગઈ. આ જતનભાઈ ક્યારના ટ્રાય કરે છે, પણ એની 1 કલાકથી ઉડતી નથી પતંગા. ક્યારની ટ્રાય કરે છે. યસ જીયા એક્સાઇટેડ, ફૂલ્લી એક્સાઇટેડ છે આજે. અને દેવ, તમે કેટલી પતંગ ઉડાવી? મેં હજુ સુધી એક ઉડાડી જ, એમાંથી એક કપાઈ ગઈ. વેરી ગુડ. વાના નહોતી ઉડાડી, હમણાં મેં 3 ઉડાડી છે. અને નથી, એ ઝાડમાં અટકાઈ ગઈ. હવે પાછી નવી ટ્રાય કરશું. હવે બીજી લઈને. શું કરે છે? થાય નહીં. ફિરકી પકડી છે. હા, પતંગ ઉડી? ઉતી કેટલી વાર ઉડી? અને ગરમીમાં ઉતી પકડી લીધી પતંગ. અમે એમને મોટા હતા, તમારી ખબર આજા પાડી ગઈ. કેમ થયું? ગઈ આપણી. કેમ આમ તો ચુસ્કા લાગી ગઈ? જય વેગી. તો તમને ખબર નથી. કોની પતંગ ખબર જ નથી પડી ભાઈ. લાગી ક્યારે? કોના જય વેગી લગાવી હતી? યસ, જય વેગી. જય માટે બી સસરું હતું, એને બી નથી ખબર પડી ક્યારે લાગી ગઈ. તો પછી તે કીધું નહીં, ખોટી વાત છે. અમિત ઉપર આજે છે ને બહુ જવાબદારી છે. એક પોતાની બી પતંગ ઉડાવવાની અને બધાને કન્ની બાંધીને આપવાની. બધા આજે અમિત પાસે આવીને કન્ની બંધાવે છે. હવે અટકાઈ ગઈ, તારમાં અટકાઈ ગઈ. નીકળી ગઈ. લાગી ગઈ. હેમાંશુભાઈની ડ્યુટી ચાલુ, એકદમ ફૂલ. હવા સારી છે, એકદમ તડકો પણ સારો છે. અને અમિતભાઈ ની સ્ટાઇલ પણ ચગાવવાની બહુ સુંદર છે. તો આપણે ચગાવી દઈશ અમિતભાઈ બધાને. બસ અમિતભાઈ, બસ હું 25 કેટલી અમિત 25 માં 2 ની 20 છે. 40 પતંગ આવી છે 2 ની વચમાં. ચિંતનભાઈ જ લઈ આવ્યો છે. હું તો ખાલી ફિરકી પકડવા માટે આવ્યો છું. ચાય પીને આવશે. હા, ચાય પીને આવશે. એને કીધું ચાય લેતા બી આવે અમારા માટે. હા, ચાય ખબર પૂછી દો, ચાય બનાવી છે ક્યાંથી બનાવી ઘરે પેલા. તે મારી કાપી હતી જયું. લાસ્ટ ટ્રાય કર. હવે જો આ ન ઉડે તો તું ઉડાડતો નહીં પતંગ. હવે લાસ્ટ ટ્રાય કરી લીધું. હવે ન ઉડે તો તું છોડી દેજે પતંગ ઉડાવવાનું. 3 થી 4 પતંગ ચેન્જ કરી લીધી જતાને. હજી સુધી એક પતંગ નથી ઉડી. હવે પંથી ટ્રાય કરશે. એક લાસ્ટ હોપ.
આધ્યા માંજો તોડી નાખ્યો. જતનની લાસ્ટ ટ્રાય લાસ્ટ ટ્રાય જતન હા? હવે નહીં પછી હવે નહીં. શું દીશી? યસ કોને કોને ઉડાવી? તે ઉડાવી. વેરી ગુડ. ચલો હવે આપણે જોઈએ જતનની પતંગ કેવી ઉડી. વેરી ગુડ જતન, વેરી ગુડ. ફાઇનલી જતનની પતંગ ઉડી ગઈ. ત્યાં સ્વયં ઉડાવી રહ્યો છે અહીંયા કેવન. હા આ જતનની છે, આ યેલો કેવનની છે. ભાઈની પતંગ ઉડી ગઈ. ફાઇનલી મારા ભાઈની પતંગ ઉડી ગઈ છે. આ જો ઉમર છે. મારા ફ્રેન્ડ્સ પણ કેટલા ખુશ થાય છે. જો આદ્યા ફિરકી પકડી પરથી હમણાં કાપી દેવ આવી ગયો દેવ. હેલો જો મારા ભાઈ અંકલ હાલો. મારી ઉપર હા હા કાપી નાખ. જતન કાપી નાખ તું. પગમાં આવેલો જતન. ક્યાં ગઈ? એ રૂક 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 રૂક. ઉભો રે રૂક જા. હા રૂક જા. એટલી બહુ મોટી પતંગ છે. અમે આ પહેલા પણ ઉડાડી હતી, હવે પાછી ટ્રાય કરી છે. મારાથી થોડીક નાની છે આ પતંગ. અહીંયા તક આવે છે. હવે ચેક કરીએ ઉડે છે કે નહીં. અહીંયાથી બારેથી ચેક કરીએ. પાછળ જા. 3, 2, 1 સ્ટાર્ટ. ભાઈ ઉડ્યા, કેપ્ટન ભાઈ ઉડ્યા. ડીલ દે. હવે ચાચુ ટ્રાય કરી છે. મારાથી તો ન ઉડી એટલી સારી રીતે. ન ઉડી. પછી પપ્પા ટ્રાય કરશે. જુઓ કરની બાંધવાની રીત આ રીતે. કેવી રીતના બાંધવાનું જરા બતાવી દે. જો સ્ટાર્ટિંગ આ રીતે કરવાનું. આ પેલા હોલ કરવાના 4, પછી આ રીતે દોરો એને કરવાનો. અત્યારે જે ચિંતનભાઈ ઉડાવે એની કરની કોને બાંધીએ? એની મેં જ બાંધી. એની બી તમે જ બાંધી? ના હા એકદમ મસ્ત પતંગ છે. દેવે તો સવારથી બે કેટલી કાપી દેવ? 2 કાપી ને. આ જો કન્ની બંધાઈ ગઈ. ચાલે દેવ.
કોઈ આવે તો કાપીએ ને, કોણ છે? આવતું જ નથી કોઈ. અરે આવો કોઈ જવું કોણ હે? કોની છે આપણા નજીકમાં કાપી ગઈ કોઈને કાપી આપો ઓલી પાસે જવું, ઓલી બ્લેક વાળી છે ત્યાં. મોટા બાપા રૂકો એ શું થયું? અરે કાપી દે ઢીલ દે ઢીલ દે ઢીલ દે.